આમોદ તાલુકા કોંગ્રેસનો જનસંવાદ આછોદ અને ગમનાદમાં યોજાઈ વ્યૂહાત્મક બેઠકો ચૂંટણી તૈયારીઓનો શંખનાદ। આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી તથા આવનારી ચૂંટણીઓ માટે સ્પષ્ટ અને અસરકારક રણનીતિ ઘડવા માટે જનસંવાદ પરિવર્તનનો શંખનાદ કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ હેઠળ આછોદ જિલ્લા પંચાયત બેઠક અને તેના આધીન આવતી તાલુકા પંચાયત સીટો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। તારીખ 19 જાન્યુઆરી 2026 સોમવારના રોજ આછોદ બુવા રોડ પર ઈદગાહ પાસે સ્થિત હોલ ખાતે યોજાયેલી બેઠકમાં આછોદ જિલ્લા પંચાયત સીટના કાર્યકરો, પાયાના આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર હતા। બેઠક દરમિયાન કોંગ્રેસના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના વરિષ્ઠ નેતાઓએ કાર્યકરોને સંબોધન કરી જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાની, ગામે ગામ પક્ષની વિચારધારા પહોંચાડવાની અને સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા આપવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં આછોદ જિલ્લા પંચાયત હેઠળ આવતા વિવિધ વિસ્તારો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આછોદ 1 અને આછોદ 2, બુવા તથા નાહિયેર, કોલવણા, ઈટોલા અને મછાસરા, રોજા ટંકારિયા, માગરોળ, વલીપુર અને દેનવા તેમજ પુરસા વિસ્તારના કાંકરિયા, દાદાબોર, હેતમપુરા, અડવાલા, રાણીપુરા અને જૂના નવા વાડિયા જેવા ગામોનો સમાવેશ થયો હતો। દરેક વિસ્તારમાં સંગઠન મજબૂત કરવાની દિશામાં સૂચનો અને અભિપ્રાયો પર ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી। એટલું જ નહીં, આજના જ દિવસે ગમનાદ સ્થિત વિષ્ણુ મંદિરના હોલ ખાતે પણ એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કેરવાડા, બોડકા, આશાનેરા, ભીમપુરા, રોંગ, શ્રીકોથી, નીણમ, ટેગવા, સોનામા, અનોર, તણછા તેમજ ગમનાદ સહિતના વિસ્તારોમાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। અહીં પણ સ્થાનિક મુદ્દાઓ, સંગઠનાત્મક પડકારોને ચૂંટણી પૂર્વ તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। બેઠકોના અંતે આગામી દિવસોમાં જનતાના પ્રશ્નોને વધુ અસરકારક રીતે વાચા આપવા સ્થાનિક સ્તરે કોંગ્રેસ સંગઠનને સક્રિય અને એકજૂટ બનાવવા માટેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા। પરિવર્તનનો શંખનાદના નારા સાથે યોજાયેલા જનસંવાદ કાર્યક્રમોમાં કાર્યકરો નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જે આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે। આ બંને કાર્યક્રમોમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, ઇબ્રાહીમભાઈ શેઠ, ભૂપેન્દ્રસિંહ ડાયમા, કેતન મકવાણા, ઠાકોરભાઈ પઢિયાર સહિત અનેક કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત પરિવર્તન શંખના જનસંવાદ માટે આખા જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં જનસંવાદનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે આજે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આમોદ તાલુકાના આછોદ જિલ્લા પંચાયતમાં, આછોદ તાલુકા પંચાયતની સીટમાં, આજુબાજુમાં આવતી સીટો સાથે જનસંવાદ કરી આજે પરિવર્તનની ચર્ચા કરેલ છે। આગામી ઇલેક્શનમાં તાલુકા જિલ્લામાં ઉમેદવારથી લઈ અને સવિશેષ સંગઠન રૂપમાં ચર્ચા વિચારણાની આપણે થઈ છે, ત્યારે મને વિશ્વાસ છે આછોદ જિલ્લા પંચાયતના આગેવાનો પર કે આગામી ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીથી લઈ અને જીત તો નિશ્ચિત છે, ખાલી જાહેરાત આછોદ જિલ્લા પંચાયતની બાકી છે। એવું જે સર્વ ભેગા મળી અને સર્વે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ના, જે મતદાર યાદીમાંથી નામ નીકળી ગયા છે એ બાબતે શું કહેશો? મતદાર યાદીમાં નંબર 7ના ફોર્મની ગઈકાલે છેલ્લી તારીખ હતી। ભારતીય જનતા પાર્ટી રઘવાઈ થઈ ગઈ છે ખોટું કરવામાં, અને વોટ ચોરી કરીને એ લોકો સરકાર બનાવતા હતા, એનો પર્દાફાશ થયો છે। ત્યારે ભરૂચ જિલ્લામાં ખાસ કરીને જંબુસર અને વાગરા વિધાનસભામાં અને ભરૂચ વિધાનસભામાં જે મત નીકળી ગયા છે, ખરેખર એમની માટે પ્રૂફ નથી, ડબલ મત હતા એ સિંગલ થઈ ગયા છે। ત્યારે એ લોકો રઘવાયા થયા છે કે આ મત આપણા જીતના હતા અને આપણે હારી જઈએ વિધાનસભાની પરિસ્થિતિ છે। ત્યારે આગામી હારવાના ડરથી એ લોકોએ એક ચોક્કસ કોમ્યુનિટી ધર્મને ટાર્ગેટ કરી એમના મત કઈ રીતે કરવા એવું ખોટી રીતે ગઈકાલે હજારોની સંખ્યામાં વાંધો લીધેલો છે। અમે માહિતી માગી છે આજે કે અમને બૂથ વાઇઝ માહિતી આપો। જો ખોટું હશે ને કોઈ પણ અધિકારી ખોટું કરશે અને ચમરબંધી હશે, અમે છોડવાના નથી, સુપ્રીમ કોર્ટ સુધી લડીશું। અને કોને વાંધો લીધો છે, કયા કારણથી લીધો છે, એનો જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આગામી કલેક્ટર સાથે મિટિંગ બી છે, એ આગળ અમે આપણે જણાવીશું।